મારું નામ પીઆર દુધાત, તમારો હોદ્દો? સેક્શન ઓફિસર મહુવા. કાલે આ રસ્તો બનાવવામાં આવ્યો. આ રસ્તાની અંદર મેટલ તમે કીધું 4 ડમ્પર નાખવામાં આવી, પણ આજુબાજુના વિસ્તારમાં અને લોકોને પૂછવામાં આવ્યું, તેને કીધું કે આમાં તો 2 ડમ્પર જ સામે એમ છે, તો બાકીની ડમ્પરની મેટલ અહીંયા આવી નથી, તો તેના વિશે તમે શું કહેશો? ક્યાં આગળ નાખેલી છે, આ ગેપમાં ઓલી સાઈડ નાખેલી છે, બધાથી ઓવરઓલ 4 જેવું થયું છે. પ્લસ આની અંદર આ જે વ્યક્તિઓ અહીં હાજર હતા એના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ જે તમે મેટલ નાખીની અંદર બાજુમાંથી અહીં ધૂળ અને ગારો જે કંઈ હતું બધો કચરો બધો અંદર નાખ્યો, તો એના કારણે આ ધોવાણ થયું છે. પથ્થર નાખેલા છે. ના પહેલી વાત તો એ કે જે આ તમે કહો છો ને કે રસ્તો કાલે બનાવ્યો નથી, રસ્તાને ખાલી રિપેર અથવા તો રેક્ટિફાઈ કર્યો છે, ઇમરજન્સી બંધ ન થાય એના. ઇમરજન્સી બંધ ન થાય એના માટે અંદાજે કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે સાહેબ? અંદાજે આપણે મેટલ 3 થી 4 ગાડી નાખી છે અને મશીનરી જે છે અવેલેબલ, એનાથી આપણે બંધ કરાવ્યો અને અત્યારે કોર્ડન કરી અને રિપેરિંગ વરસાદ રહે એટલે મટીરિયલ આવે એટલે ચાલુ કરવાનું. અંદાજે ખર્ચો કેટલો હોય છે? અંદાજે 3 થી 4 જેવી ગાડી મેટલ જોઈએ. આમ ખર્ચાનો અંદાજ હશે સાહેબ? કારણ કે આપણે એટલો ખર્ચો અંદાજે થયો હશે કે જનતાને? એ તો અમારા જે બિલિંગ જે આખી પ્રોસેસ થાય છે ને ત્યારે અમે આપી દઈશું, પણ અત્યારે છે ને અમારે ઇમરજન્સીના ભાગરૂપે અત્યારે જે ખર્ચ સામે નહીં પણ લોકોને કોઈ પ્રશ્ન તકલીફ ન પડે એ જોવાનું હોય છે પહેલા. પણ સર અત્યારે જે આ ગામ લોકો દ્વારા એવું જણાવવામાં આવે છે, અને મેં પણ કાલે તમને કોલ કરી વાત કરી ત્યારે પણ એ જ વાત હતી કે આ જે વસ્તુ બનાવવામાં આવી છે અને જે ઇમરજન્સી કામ કરવામાં આવ્યું છે, બનાવવામાં નથી આવી. તમે પહેલી વાત સમજો, અત્યારે જે છે એને અત્યારે ફક્ત રોડ જે છે નીચેની માટી ધોવાઈ ગઈ હતી એટલે રોડ અનસેફ હતો, એને રોડને આપણે અનસેફ અત્યારે કોર્ડન કરી અને બંધ કરવામાં આવ્યો છે. જે અનસેફ હતો એ જે લાખોનો ખર્ચો આની અંદર થયો છે એ તો અત્યારે વેસ્ટ જનતાનો ગયો ને સર? ખર્ચો અત્યારે પેલા જે અનસેફ વસ્તુ છે કોઈનો જીવ ના જાય બરાબર એના માટે કોર્ડન કરવામાં આવ્યો છે અને એના માટે સર જે છે એ ખર્ચ કરવામાં આવ્યો. હવે હાલ અત્યારે હું આની ઉપર કામગીરી કરવાના છું? અત્યારે એક સાઈડ થી રસ્તો આપણે ડાયવર્ટ કરી અને વાહનોને ચાલુ રાખશું અને હાલ અત્યારે મેટલ કે અથવા તો જો કોઈ સીસી કે ડામરની કામગીરી શક્ય ન હોય તો અત્યારે રેક્ટિફિકેશનના ભાગરૂપે મેટલ કે જે કંઈ કરવું પડે અથવા ગની બેગ્સ કે એનાથી રિપેર કરવું પડે તો એ રિપેર કરીને અત્યારે આપણે રસ્તો ચાલુ થાય. હાલની બાજુમાં જે બીજો રસ્તો છે તે અત્યારે ડ્રાઈવર બનાવ્યો હતો, આ ખર્ચો અહીંયા કર્યો, ગામ લોકોના દ્વારા કેવું એવું છે કે આ ખર્ચો તમે અહીંયા કર્યો બાજુમાં કર્યો તો ડ્રાઈવર અત્યારે ચાલુ થઈ જાય, સારો રસ્તો બને. આની અંદર મોટા વાહનો નથી હાલી શકતા અહીંથી, જો બાજુમાં ડ્રાઈવર કર્યા હોય તો અત્યારે હું અહીંયા સવારનો છું એટલે લગભગ ટ્રાફિકના ફૂલ જામ છે ને અત્યારે તમને સવારના ટાઈપમાં છીએ અમે સરપંચ સાહેબ સાથે અને એમને બી ઓકે કરાવીને હાલો તમારું નામથી શરૂ કરો. જય ભારત, જય સંવિધાન, ભારત માતા કી જય. મારું નામ સુરેશભાઈ સાંકટ, સત્રા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજે મહુવા તાલુકાનું વાઘનાગર ગામ જ્યાં કાલે નાળું બનાવવામાં આવેલ હતું, 4 ડમ્પર કપચી નાખવામાં આવેલી હતી, તે આજે ધોવાઈ ગયેલું છે. આ ભ્રષ્ટ નેતાઓ અને તંત્રના બાપે આજે આ નાળું ધોવાણ થઈ ગયેલું છે. તો આપણે સરકારશ્રીને અપીલ કરવા માગીએ છીએ કે આ જે ભ્રષ્ટ નેતાઓ અને કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવે.